sir. Good morning, sir. Welcome. કેમ છો? That's cool, man. Thank you, sir. 3.5 ટોપ એફએમ પર હું રોજ સંભળાવું છું મારો અવાજ, પણ આજની જે ખાસ સવાર છે એ તમારી સાથે છે અને પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હું આજે આવ્યો છું. તમે મને આમંત્રિત કર્યો છે, તો સૌથી પહેલાં તો એના માટે થેન્ક યુ. આપનું સ્વાગત કરું છું સમગ્ર વહીવટીતંત્ર અને ગુજરાત સરકાર તરફથી. સો હાય, ધીસ ઇઝ આરજે મિલન અને અત્યારે હું આપણા પોરબંદરની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે છું અને મારી સાથે પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી SD ધાનાણી સર છે. વેલકમ ટુ ટોપ એફએમ સર. અને ખાસ આજે અમારે વાત કરવી છે, સંવાદ કરવો છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના નેતૃત્વમાં સેવા, સમર્પણ અને સંકલ્પના 2 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ વિકાસ યાત્રા છે એની ચર્ચા મારે જિલ્લા કલેક્ટર શ્રી SD ધાનાણી સર સાથે કરવી છે. સર, યુથની વાત આવે ત્યારે ખાસ આપને મારે પૂછવું છે કે યુવાઓના વિકાસ માટે થઈને છેલ્લા 2 વર્ષમાં સરકાર દ્વારા થયેલા જે પ્રયત્નો છે, જે પ્રયાસો છે, એના વિશેની ડિટેલ છે આપણા દર્શક મિત્રોને આપો. પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. આપણે વાત કરી યુવા વિકાસની, તો યુવાનો એટલે માત્ર શિક્ષણ નહીં, જી, પણ શિક્ષણથી પણ આગળ. તો આપણે વાત કરીએ તો સ્પોર્ટ્સ, તો આપણા ગુજરાત રાજ્યના રમતવીરો છેલ્લા વર્ષમાં ખૂબ આગળ વધી રહ્યા છે અને સરકાર હજી પણ એટલા બધા પ્રોત્સાહનો અને સગવડોથી આગળ વધી રહી છે કે આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં મોટા મોટા સ્પોર્ટ્સ સંકુલ ઊભા થઈ ગયા છે. એ સિવાય દર વર્ષે આપણે ખેલ મહાકુંભ કરીએ છીએ, એમાં પણ વધુ ને વધુ રમતવીરો ભાગ લઈ રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે છેલ્લા 2 ઓલિમ્પિક અને લાસ્ટ ઓલિમ્પિકમાં પણ ગુજરાતના રમતવીરો અને ભારતના રમતવીરો પોતે મેડલ પણ લઈ આવેલા છે. આ જ યાત્રા આગળ વધી રહી છે અને આપ જાણીએ છીએ કે ગુજરાતે 2036ના ઓલિમ્પિક માટે યજમાની માટે પોતાની તૈયારી રાખી છે અને આપણે આશા રાખીએ ગુજરાતની યજમાની બને ને એમાં ભારત તો આગળ આવે, પણ સાથે સાથે ગુજરાતના રમતવીરો પણ 2036ના ઓલિમ્પિકમાં વધારે ને વધારે મેડલ મેળવે એના માટેની ખૂબ સુંદર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. જી, યુવાનનું બીજું વસ્તુ છે રોજગારી, આર્થિક વિકાસ. તો એના માટે પણ ભારત સરકારના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રકારના સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ થઈ રહ્યા છે અને આપને કહેતા મને આનંદ થાય કે સ્ટાર્ટઅપ ઇનોવેશનમાં ગુજરાત રાજ્ય છેલ્લા ઘણા સમયથી દેશમાં પ્રથમ ચાલી રહ્યું છે. ક્યાં વાત. આ ઉપરાંત વિદ્યાર્થીઓ જ્યારે પોતે અત્યારે સ્કૂલમાં છે અને જ્યારે વિકસિત ભારત 2047ની વાત કરીએ છીએ આપણે, કે જે એ વખતે યુવા નહોતા, એને પણ ધ્યાનમાં રાખીને અત્યારે યુવા વિકાસની ખૂબ જ સુંદર પ્રક્રિયાઓ ચાલુ છે. વધારાના પરિબળોની વાત કરીએ તો શરીર જો સ્વસ્થ અને મન તંદુરસ્ત હશે એ પણ એટલું જ યુવાઓ માટે જરૂર છે. તેના માટે આપણે સૌ જાણીએ છીએ કે યોગને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર લઈ ગયા છે અને આજે મને કહેતા આનંદ આવે કે છેલ્લા 2 વર્ષમાં યોગને પણ ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને માત્ર શાળાઓ નહીં પણ શહેરોમાં, મોટા મોટા ગામોમાં પણ યોગ ક્લબો શરૂ કરીને લોકોને યોગ તરફ વાળવામાં આવી રહ્યા છે અને એના માટે ગુજરાત યોગ બોર્ડ પણ ખૂબ પ્રયત્ન કર્યું છે. આપણે એને પણ અભિનંદન આપીએ. આ ઉપરાંત યુવાને વિશ્વ સાથે જોડાય એના માટે ફિઝિકલ લાઇબ્રેરી, પુસ્તકાલય તો ખરા, પણ ડિજિટલ લાઇબ્રેરી પણ આજે શરૂ થઈ છે, જેથી આજના જમાના સાથે પણ આપણા યુવાઓ તાલ મિલાવીને આગળ વધે અને પોતાની કારકિર્દીને ખૂબ આગળ વધારે. ગ્રેટ. અને એ જ છે વધારે યુઝફુલ થઈ રહ્યું છે જ્યારે યંગસ્ટરને. ત્યારે સર બીજી એક વાત પોરબંદર રિલેટેડ મારે આપને પૂછવી છે કે યાત્રાધામોનો વિકાસ, પ્રવાસન જે સ્થળો છે એનો વિકાસ અને ટુરિઝમ ક્ષેત્રે છે આ છેલ્લા 2 વર્ષમાં કઈ રીતનું ડેવલપમેન્ટ થયું છે સરકારશ્રી દ્વારા? આપણે ખૂબ સારો વાત રજૂ કરી છે. ટુરિઝમ એટલે કે પ્રવાસન એ આજે GDP માટેનું એક મોટું સાધન બની રહ્યું છે. આપણી જ વાત કરીએ તો પોરબંદરમાં આપણે હમણાં ચર્ચા કરી એમ સુદામાજીની ભૂમિ છે, જી, મહાત્મા ગાંધીજીની ભૂમિ છે, સુરખાબોની ભૂમિ છે, જી, આપણે એમ કહીને ખૂબ જ ઉમદા દિલ અને સરળ સ્વભાવ ધરાવતા લોકોની ભૂમિ છે. પોરહિલા માણસો જેને આપણે કહીએ એવી ભૂમિ છે. તો આ ભૂમિમાં પ્રવાસનના સ્થળો જે પણ છે એને હજી પણ અમે આગળ વધારી રહ્યા છીએ. સાથે સાથે આપને હમણાં જ ખ્યાલ હશે આપણું મોકર સાગર જળાશય છે કે જેને 200 કરોડના ખર્ચે એક શ્રેષ્ઠ ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવાનું ભૂમિપૂજન હમણાં જ થઈ રહ્યું છે. આ ઉપરાંત ભવિષ્યની વાત કરીએ તો આપણે મહાત્મા ગાંધીનું એક સ્ટેચ્યુ, જેમ સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ કેવડિયા કોલોની ખાતે, એવું આપણા જ પોરબંદર જિલ્લામાં એક ઊભું થાય ને એક આખું સંકલ્પના એવી છે કે એક શાંતિ નગરી જેવું એક આખું ઉત્પન્ન થઈ, જેથી દ્વારકા અને સોમનાથની વચ્ચે પ્રવાસ કરતા પ્રવાસીઓને
પોરબંદરમાં પણ 1, 2 કે 3 દિવસનું એક રોકાણ થાય અને એને પણ મજા આવે, એ પણ ચાલી રહ્યું છે. બાજુના દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકાધીશ મંદિર છે, આખું દ્વારકા કોરિડોર તરીકે વિકસી રહ્યું છે. પણ બેટ દ્વારકા જ્યાં જવા માટે પહેલાં આપણે હોડીનો સહારો લેવો પડતો અને થોડી અગવડ થતી, આજે સુદર્શન બ્રિજ બની ગયો છે. બેટ દ્વારકાની આખી કાયાપલટ થઈ રહી છે. પ્રવાસીઓનો એટલો બધો સરસ ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે કે આપણને લાગે કે ના, ખરેખર આજે ગુજરાતના તો ઠીક, પણ ભારતના અને વિશ્વના પ્રવાસીઓ પણ આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. જી, અને ખાસ વાત સર આપને હું એ પણ જણાવું કે હવે સિંહની ડણકો છે એ અહીંયા પણ સંભળાય છે આપણા બરડા જંગલની અંદર, અને બરડા સફારી છે, જંગલ સફારી એ શરૂ થઈ છે. તો એ પણ આપણા પોરબંદર વાસીઓ માટે, અને સાહેબે જેવી રીતે વાત કરી કે સ્ટેચ્યુ છે મહાત્મા ગાંધીજીનું, એ પણ આવનારા દિવસોની અંદર છે, એ બનવાનું છે. અને એ વ્યક્તિત્વ છે, આમ તો વિશ્વ ફલક ઉપર છવાયેલા ગાંધીજીના વિચારો છે, એમના આદર્શો છે, અને હવે એક પ્રતિક રૂપે પ્રતિમા પણ આવનારા સમયની અંદર આપણા પોરબંદરમાં જોવા મળશે. તો આ પોરહિલા લોકો માટે ખૂબ મોટી વાત કહેવાય. પ્રથમ દિવસથી જ આ જંગલ સફારીને પ્રવાસીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, અને આવનારા દિવસોમાં હજી પણ આ જંગલ સફારી વધારે વિકસાય એના માટે વન વિભાગ પ્રયત્ન કરી રહ્યો છે. સાથે સાથે આપણી જાંબુવનની ગુફા છે, જી, મેં મોકર સાગરની વાત તો કરી, એ છે પણ આપણા પવિત્ર યાત્રાધામ તરીકેના 10 થી 11 જુદા જુદા મંદિરો છે જે સરકાર હસ્તક છે. તો એને પણ સાથે ભેગા કરીને અમે એક છત્રછાયા નીચે લાવવા માંગીએ છીએ કે જેથી એક આખું એક ટ્રસ્ટ બને અને આ તમામ પવિત્ર યાત્રા સ્થાનોની ખૂબ સુંદર વિકાસ થાય, પ્રવાસીઓ એનો મુલાકાત લઈને ખૂબ આનંદ પામે અને એક હર્ષની લાગણી લઈને જાય, એના માટેના પ્રયત્નો ચાલુ છે. સાહેબ, આપણો પંથક એવો છે કે જ્યાં પ્રભુના લગ્ન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહનો જોરદાર, શાનદાર અને ભવ્યથી ભવ્ય દિવ્ય પ્રસંગ છે એ આપણે ઉજવી રહ્યા છીએ. અહીંયા માધવપુરનો મેળો થાય છે, એના વિશે ખાસ ડિટેલ આપો, જેથી કરીને પ્રવાસન ક્ષેત્રે છે જેટલા પણ લોકો આવે છે. હમણાં જ માનનીય પ્રધાનમંત્રી શ્રીએ એક સભામાં કહ્યું હતું કે મહેમાન બનો માધવપુરના, હું તમને આમંત્રણ આપું છું. એવી રીતે આપે ખૂબ સારી વાત કરી છે. માધવપુર એટલે શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહનું એક સુંદર સ્થળ. આપણે જાણીએ છીએ રૂકમણી અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં લગ્ન થયા હતા તે એક સરસ મજાનો ચોરી મંડપ અને આજુબાજુના ક્ષેત્રનો ખૂબ સારો વિકાસ થયો છે. સાથે સાથે માધવરાયજીનું જે મંદિર છે હાલ એનું પણ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત મૂળ મંદિર છે જે એએસઆઈ હસ્તક છે એને પણ ડેવલપમેન્ટ કરવાનું ચાલી રહ્યું છે. માધવપુરની ચોપાટી છે એને ડેવલપ કરી નાખી છે અને હજી પણ એમાં ડેવલપમેન્ટના જુદા જુદા ક્ષેત્રો આવી રહ્યા છે. અને આપણે જાણીએ છીએ દર વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીના વિવાહ પ્રસંગે જે મેળો યોજાય છે, જે અગાઉ સ્થાનિક સ્તરે યોજાતો આજે વિશ્વ ફલક પર પહોંચ્યો છે, અને એમાં ભારતના જુદા જુદા રાજ્યોના પ્રતિનિધિ આવે છે, પણ વિશ્વના પણ લોકો માધવપુરના મેળાની મુલાકાત લે છે અને 4 દિવસના કાર્યક્રમમાં એક અલૌકિક અનુભૂતિ લઈને જાય છે. અને આ છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો માધવપુરના મેળાનું એક એક્સટેન્શન થયું છે, અને હવે ભગવાન શ્રી કૃષ્ણની જાન જ્યારે દ્વારિકા પહોંચે છે ત્યારે દ્વારિકા પણ એક રિસેપ્શન પ્રકારના સુંદર કાર્યક્રમનું આયોજન 2 વર્ષથી થઈ રહ્યું છે. આવતા વર્ષે એ પણ વધારે ભવ્ય થશે અને દ્વારકાના લોકોને પણ ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીના વિવાહનો એક સુંદર લાવો મળશે. ક્યાં વાત છે સર. અને આ અદ્ભુત લાવો લેવા માટે થઈને આપ જરૂરથી અમારા પોરહિલા પોરબંદરમાં પધારો. રૂડું અને રળિયામણું ચોપાટીએ વસેલું આ નગર એટલે અમારું પોરબંદર. સ્ટે કનેક્ટેડ વિથ મિલન. થેન્ક યુ સો મચ સર, ટોપ FM રેડિયો સ્ટેશન સાથે, અને ખાસ આ સંવાદ કરવા માટે, મને ઇન્વાઇટ કરવા માટે અહીંયા આપની કચેરીએ. ખૂબ ખૂબ, અને ફરી પણ આપણે મળતા રહીશું. થેન્ક યુ સો મચ.